દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે ચાલી રહેલા ગૌ સન્માન આહ્વાન અભિયાનને લઈને બનાસકાંઠાના ડીસામાં આજે મોટી સંખ્યામાં ગૌભક્તો, સાધુ સંતો અને જાગૃત નાગરિકો એકત્ર થયા હતા. ડીસા પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ભજન કીર્તન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠાના ડીસા ખાતે પણ ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ગૌભક્તો અને સંત સમાજ એકત્ર થયો હતો અને ડીસા પ્રાંત કચેરી ખાતે ગૌભક્તોએ બેનરો સાથે રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે સાધ્વી શ્રદ્ધા ગોપાલ સરસ્વતીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના 268 તાલુકામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા અને ગૌ હત્યા બંધ કરાવવા માટે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં ગૌ સન્માન આહ્વાન અભિયાનને લઈને ગૌભક્તો અને સંત સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. હવે આ રજૂઆતો કલેક્ટર અને ત્યારબાદ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આજના રોજ ડીસામાં હવાઈ પિલ્લરથી લઈને એસડીએમની ઓફિસ સુધી જે ડીસાવાસીઓએ જે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે કરીને આટલી મોટી જે રેલી નીકાળી છે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સરકારને નિવેદન કરીએ છીએ કે અમારી આ પ્રાર્થના સ્વીકારે. કેમ કે જે ગૌ માતા છે એ પૂરા શાસ્ત્રોમાં તમે જોઈ લો, ક્યાંય પણ તમને એવો કોઈ ઉલ્લેખ નહીં મળે કે ભારત નામ છે. આ ભારત એ જ ગૌ માતા છે. એટલે ગૌ માતાના જો કતલખાનાઓ અને ગૌ માતાની જે ગૌ હત્યા બંધ થશે તો જ આપણા બધાનો જન્મ જે છે એ સિદ્ધ થશે. એટલે બધાને વિનંતી છે કે બધા સરકારને આ ધર્મ પ્રત્યે હિન્દુઓ જો જાગૃત થશે તો અવશ્ય આપણને આમાં સફળતા મળશે. તો સૌને વિનંતી છે કે આપણે ગૌ માતા માટે જે સરકારને જે અપીલ કરી છે એ આપણી સક્સેસ જાય. જય હિન્દ, જય ભારત. લડત ચાલુ છે, આ લડત ક્યાં સુધી ચાલુ રહેવાની? જો આટલા મોટા સંતો અને વિદ્વાનો જે છે, કેમ કે જે રામ અને કૃષ્ણ છે એ જ્યારે પણ અવતરિત થાય છે તે કોની માટે થાય છે? ગૌ માતા માટે કરીને થાય છે. કેમ કે ગોદ્વિજ ધેનુ દેવહિતકારી કૃપા સિંધુમાં અનુષ્ઠતન ઉદારી. આ પરમાત્મા પણ જ્યારે જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે, જે ગૌ માતા માટે, સંતો માટે અને વિદ્વાનો માટે અને દેવ માટે જો અવતાર લેશે તો અવશ્ય આ કામ જરૂર જલ્દી સફળ થશે. મારું નામ છે સુશ્રી પ્રિયમવદા, સોલા ભાગવત, અમદાવાદથી. તો કથાવાચક છું, રામકથાવાચક. તો કોઈ પણ કથા હોય કે કોઈ પણ ધર્મ હોય, ગૌ માતાથી જ શરૂઆત થાય છે. એટલે આપણું આ જે કાર્ય છે અવશ્ય સફળ થશે. जी, जय गौ माता. संपूर्ण गुजरात में 268 तालुकाओं में जो आज गौ सेवा और सुरक्षा और सम्मान के लिए यानी गौ माता राष्ट्र माता बने, गौ हत्या बंद बने हो और गौ रक्षा हेतु केंद्रीय कानून बने, इन 3 प्रमुख मांगों के साथ में प्रार्थना पत्र दिए जा रहे हैं. उसी क्रम में आज हम ડીસા तालुका के मामलतदार कचहरी में आकर के और एसडीएम कचहरी में आकर के यहाँ पर प्रार्थना पत्र दिया है और यहाँ के साहेब ने प्रार्थना पत्र स्वीकार किया है. और अब हम आशा करते हैं कि संपूर्ण भारतवर्ष से जो समस्त भारतीयों की मांग उठी है, प्रार्थना उठी है सरकार से कि देश में गौ हत्या पूर्णतः प्रतिबंध हो, उस पर जल्दी ही कोई कार्यवाही होगी और ये देश गौ हत्या मुक्त भारत बने, यही हम सब लोगों की प्रार्थना है. देखो, हर भारतीय का कर्तव्य है, चाहे वो संत हो, चाहे वो आचार्य हो, चाहे शंकराचार्य हो, चाहे एक सामान्य व्यक्ति हो, सबका कर्तव्य है कि वो भारत भूमि में रह करके गौ हत्या के महान कलंक को मिटाने का प्रयास करें. तो उनका भी प्रयास है, अपना भी प्रयास है, सभी के प्रयास है और सभी के प्रयासों से गौ हत्या बंद हो, यही प्रार्थना है. संतों ने हमको साध्वी श्रद्धा गोपाल सरस्वती नाम दिया है. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.